નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું, તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, મલ્ટી સ્ટ્રેન્ડેડ કે સ્ટ્રેન્ડેડ કેબલમાં કયા કારણસર વાયરની સંખ્યા 3, 7, 19, 37 કે 61 તેમજ તેની ગોઠવણી ખાસ રીતે કરવામાં આવે છે? એ. કરંટ કેપેસિટી નક્કી કરવા માટે. બી. કેબલનો આકાર મહત્તમ ગોળાકાર આપવા માટે. સી. વજન ઘટાડવા માટે. ડી. વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. કેબલનો આકાર મહત્તમ ગોળાકાર આપવા માટે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વાયર તરીકે કોપરને બદલે એલ્યુમિનિયમ વાપરવામાં આવે છે કારણ કે એ. તેનું વજન હલકું હોય છે. બી. તેની કિંમત ઓછી હોય છે. સી. એ અને બી બંને. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. એ અને બી બંને. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એલ્યુમિનિયમની વાહકતા તાંબાની વાહકતા કરતાં આશરે ખાલી જગ્યા ટકા ઓછી હોય છે. એ. 10, બી. 20, સી. 60, ડી. 40. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 60. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરિંગ કરાવનાર કોઈ એક મકાન માલિક વાયરિંગ બાબતે નીચે મુજબની સૂચના આપે છે. વાયરિંગનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ, તેમાં ફોલ્ટ ન ઉદ્ભવવા જોઈએ. તો તમે નીચેના પૈકી કયા વાયરની પસંદગી કરશો? એ. પીવીસી ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયર. બી. VIR ઇન્સ્યુલેટેડ એલ્યુમિનિયમ વાયર. સી. પીવીસી ઇન્સ્યુલેટેડ મલ્ટી સ્ટ્રેન્ડેડ કોપર વાયર. ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. પીવીસી ઇન્સ્યુલેટેડ મલ્ટી સ્ટ્રેન્ડેડ કોપર વાયર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરિંગ કામ માટે વાયરની પસંદગી કરતાં પહેલાં કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ? એ. વાયરિંગનો પ્રકાર. બી. વાયરિંગ જે જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનું છે તેનું વાતાવરણ. સી. વાયરિંગનું આયુષ્ય. ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, હાલમાં નીચેના પૈકીનો કયો ઇન્સ્યુલેટેડ વાયર ભાગ્યે જ જોવા મળે છે? એ. પીવીસી ઇન્સ્યુલેટેડ. બી. XLPE ઇન્સ્યુલેટેડ. સી. VIR ઇન્સ્યુલેટેડ. ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. VIR ઇન્સ્યુલેટેડ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રેટેડ કરંટ કરતાં વધારે કરંટ કેબલ કે તારમાંથી પસાર થાય તો કેબલ કે તાર પર શું અસર થાય છે? એ. તારનું ઇન્સ્યુલેશન ગરમ થઈ પીગળે છે. બી. આગ લાગી શકે છે. સી. એ અને બી બંને. ડી. સાધનની એફિશિયન્સી વધે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. એ અને બી બંને. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં કયા પ્રકારનો વાયર ગેજ વાપરવામાં આવે છે? એ. બ્રિટિશ સ્ટાન્ડર્ડ વાયર ગેજ. બી. અમેરિકન સ્ટાન્ડર્ડ વાયર ગેજ. સી. DIN સ્ટાન્ડર્ડ વાયર ગેજ. ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. બ્રિટિશ સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ દ્વારા વધારેમાં વધારે કેટલા ગેજ સુધીનો ગેજ માપી શકાય છે? એ. 20. બી. 30. સી. 35. ડી. 36. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 36.
તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા છે. એ વધે, બી ઘટે, સી સમાન રહે, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઘટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડોમેસ્ટિક વાયરિંગમાં નીચેના પૈકી કયા સાધન માટે હંમેશા 2 વાયર વપરાય છે? એ એમસીબી, બી સ્વિચ, સી રિવાયરેબલ ફ્યુઝ, ડી મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રિવાયરેબલ ફ્યુઝ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કંડક્ટર ઉપર ઇન્સ્યુલેશનના થરની જાડાઈ નીચેના પૈકી શેના પર આધાર રાખે છે? એ લોડ કરંટ, બી ઓપરેટિંગ વોલ્ટેજ, સી કેબલની સાઇઝ, ડી કેબલની લંબાઈ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઓપરેટિંગ વોલ્ટેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયર કે કેબલની સાઇઝ દર્શાવવાની કઈ પદ્ધતિ છે? એ તારની સંખ્યા બાય સ્ટાન્ડર્ડ વાયર ગેજમાં ગેજ નંબર પ્રમાણે, દાખલા તરીકે 3/22. બી તારની સંખ્યા બાય એમએમમાં ડાયામીટર પ્રમાણે, દાખલા તરીકે 36/0.3. સી ક્રોસ સેક્શનલ એરિયા પ્રમાણે, દાખલા તરીકે 2.5 mm². ડી ઉપરોક્ત તમામ. તે આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પ્રેક્ટિકલ ફિલ્ડમાં હાલમાં મોટાભાગે વાયરની સાઇઝ દર્શાવવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. એ તારની સંખ્યા બાય ગેજ નંબર, બી તારની સંખ્યા બાય પ્રત્યેક તારનો ડાયામીટર, સી ક્રોસ સેક્શનલ એરિયા, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરિંગમાં 3 કોર કેબલનો ઉપયોગ કયો થાય છે? એ ફેઝ, ન્યુટ્રલ અને અર્થ વાયર તરીકે થાય છે. બી 3 ફેઝ પાવર વાયરિંગ માટે, સી એ અને બી બંને, ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, XLPE એ ખાલી જગ્યાનો પ્રકાર છે. એ સ્વિચ, બી ટ્રાન્સફોર્મર, સી ઇન્સ્યુલેટર, ડી કેબલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી કેબલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડોમેસ્ટિક વાયરિંગમાં અર્થ વાયર તરીકે ખાલી જગ્યાનો કોપર વાયર વાપરવામાં આવે છે. એ 8 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, બી 10 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, સી 14 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, ડી 25 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 14 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝ વાયર તરીકે મિશ્ર ધાતુનો કેમ ઉપયોગ કરવામાં આવે છે? એ તે સસ્તી હોય છે, બી તે વજનમાં હલકી હોય છે, સી તેનું ગલનબિંદુ નીચું, કંડક્ટિવિટી સારી હોય છે, ડી તે ઉચ્ચ તાપમાન સામે પીગળતું નથી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તેનું ગલનબિંદુ નીચું અને કંડક્ટિવિટી સારી હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝ માટે સાધારણ રીતે કયો વાયર વાપરવામાં આવે છે? એ ટંગસ્ટન, બી ટિન્ડ એલ્યુમિનિયમ, સી ટિન પ્લસ લેડ, ડી ટિન્ડ બ્રાસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ટિન પ્લસ લેડ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 5 એમ્પિયર ફ્યુઝ રેટિંગ માટે કેટલા ગેજનો ટિન્ડ કોપર વાયર વાપરવો જોઈએ? એ 20 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, બી 35 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, સી 40 સ્ટાન્ડર્ડ વાયર ગેજ, ડી 30 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 35 સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો સિંગલ તારને 2 કે તેના કરતાં વધારે સંખ્યામાં પેરેલલમાં રાખવામાં આવે તો પેરેલલમાં રાખેલા તારના કરંટ રેટિંગના સરવાળા કરતાં ફ્યુઝ રેટિંગ ખાલી જગ્યા છે. એ
વધે, બી ઘટે, સી સમાન રહે, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઘટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફ્યુઝ વાયરનું પેરેલેલિંગ ફેક્ટર આશરે કેટલું લેવામાં આવે છે? એ 0.1 થી 0.2, બી 0.3 થી 0.5, સી 0.7 થી 0.8, ડી 1. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 0.7 થી 0.8. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 35 ગેજના ટિન્ડ વાયરનું કરંટ રેટિંગ 5 એમ્પિયર છે. જો આ જ ગેજના 3 વાયરને પેરેલલમાં રાખી ફ્યુઝમાં જોડવામાં આવે તો ફ્યુઝ વાયરનું રેટિંગ કેટલું થાય? એ 9 એમ્પિયર, બી 3 એમ્પિયર, સી 15 એમ્પિયર, ડી 12 એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 12 એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પીવીસી મટીરિયલની કઈ ખામી છે? એ તે આગ સામે રક્ષણ આપતું નથી, બી પીવીસી સળગે ત્યારે ઝેરી ધુમાડો ઉત્પન્ન કરે છે, સી એ અને બી બંને, ડી તેના પર ભેજ, પાણી કે એસિડની અસર થતી નથી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આધુનિક ટેકનોલોજી મુજબ પીવીસીની ટોક્સિક અસર નાબૂદ કરવા માટે તેના ઉત્પાદન વખતે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? એ તેમાંથી ટોક્સિક મટીરિયલ દૂર કરવામાં આવે છે, બી તેના ઉત્પાદન વખતે હીટ રિટાર્ડન્ટ મટીરિયલ ભેળવવામાં આવે છે, સી તેમાં ઉત્પાદન વખતે ફ્લેમ રિટાર્ડન્ટ અને કેમિકલ ભેળવવામાં આવે છે, ડી બી અને સી બંને. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરિંગમાં ટેમ્પરરી કાર્ય માટે મોટાભાગે કયો વાયર વાપરવામાં આવે છે? એ ટ્વિન કોર ટ્વિસ્ટેડ ફ્લેક્સિબલ વાયર, બી 3 કોર આર્મર્ડ કેબલ, સી 4 કોર ફ્લેક્સિબલ આર્મર્ડ કેબલ, ડી ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ટ્વિન કોર ટ્વિસ્ટેડ ફ્લેક્સિબલ વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પીવીસી ઇન્સ્યુલેટેડ વાયર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એ તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓછી છે, બી તેની યાંત્રિક તાકાત ઓછી છે, સી તે ઉદય અને જીવાત સામે રક્ષણ આપે છે, ડી તેનું આયુષ્ય ઓછું છે. તો આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી તે ઉદય અને જીવાત સામે રક્ષણ આપે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, સેન્ડવિચ મેકર વગેરે જેવા ગરમી ઉત્પન્ન કરતા સાધનને સપ્લાય લાઇન સાથે જોડવા માટે નીચેના પૈકી કયો વાયર પસંદ કરશો? એ 2 કોર પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ, બી 3 કોર પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ, સી 2 કોર કોટન કવર્ડ કેબલ, ડી 3 કોર કોટન કવર્ડ કેબલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 3 કોર કોટન કવર્ડ કેબલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 650°C વધુ તાપમાન ધરાવતા એપ્લાયન્સીસ માટે નીચેના પૈકી કયો ફ્લેક્સિબલ કોર્ડ વાયર વાપરવો જોઈએ? એ XLPE ઇન્સ્યુલેટેડ કેબલ, બી સિલિકોન રબર ઇન્સ્યુલેટેડ કેબલ, સી હીટ રેઝિસ્ટન્સ રબર ઇન્સ્યુલેટેડ કેબલ, ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હીટ રેઝિસ્ટન્સ રબર ઇન્સ્યુલેટેડ કેબલ. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો, અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.